નમસ્કાર, મારું નામ ચાવડા અલ્પેશભાઈ. મારા ઇનોવેશન ફેરનું નામ છે ચાલો નકશા શીખીએ. તો સૌપ્રથમ બાળકોને નકશા શીખવા માટેની મેં વર્ગની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ કરી નામ અને સંજ્ઞા દ્વારા, કે જે છાબડીમાંથી પોતાની સંજ્ઞા ઓળખશે અને એના આધારિત આનામાંથી એક નામ ગોતશે અને આના આધારિત સંજ્ઞા પૂરતા થયા. પછી દાહોદ જિલ્લાના નકશાને શીખવાડવા માટે એના તાલુકાની મેં શોર્ટકટ કી બનાવી, જેના માધ્યમથી દાહોદના તાલુકા તૈયાર કરતા થયા. એના માટેનું સરસ મજાનું તોરણ વર્ગખંડની અંદર લગાડી દીધું. ત્યારબાદ ગુજરાત રાજ્યના જિલ્લા શીખવાડવા માટે મેં એક સરસ મજાના ઉખાણા પદ્ધતિ શીખવાડી, જેના માધ્યમ દ્વારા મારું મુખ્ય મથક વેરાવળ છે. હું અરબી સમુદ્રને તટે આવેલો છું. હું ભગવાન સોમનાથ દાદા નજીક મારું ભવ્ય મંદિર આવેલું છે. તો ગીર સોમનાથ જિલ્લો ક્યાં આવેલો છે એનું એ ચિત્રકામ કરે અને એના વિશે બાળકો પ્રશ્નોત્તરી કરી અને આખા રાજ્યની અંદર સોમનાથ જિલ્લો ક્યાં આવેલો છે એનો ઉલ્લેખ કરતા થયા. આ રીતે ભારત રાજ્યના પણ ઉખાણા મેં બનાવ્યા કે ભાઈ હું પૂર્વના 7 રાજ્યોમાં સૌથી મોટું રાજ્ય છું, ઉગતા સૂર્યની ભૂમિ છું, ઈટાનગર મારું પાટનગર છે. તો એ બાળક ભારતના નકશાની અંદર અરુણાચલ પ્રદેશનું નિર્દેશન કરશે, જેના માધ્યમથી બાળક એ રાજ્યના વિશે ઓળખ મેળવે. ત્યારબાદ ફ્રી ટાઈમની અંદર રિસેસ ક્લાસની અંદર આ બાળકોને પઝલ જેવી ગેમ છે, જેના માધ્યમથી બાળકો રાજ્ય અને એના પાટનગર વિશે સમજતા થયા. તેમજ પઝલ ગેમના માધ્યમથી આ રીતે બાળક છે સરસ મજાનું ઉત્તર પ્રદેશ આ રીતે લગાડશે એટલે એને ખ્યાલ પડે. એવી રીતે ગુજરાત રાજ્ય તો ભાઈ કચ્છ જિલ્લો એ સૌથી મોટા જિલ્લાની એને આંતરિક રીતે ખ્યાલ આવી જાય. આ રીતે કચ્છ જિલ્લાનું કરશે. ત્યારબાદ મેદાનની અંદર જઈ એને સરસ મજાનું નકશાનું આલેખન કરે એવું, અને જેના દ્વારા બાળકોને વ્યક્તિગત ઊભા રાખીને ખબર પડી કે ભાઈ આ રાજ્ય અહીંયા આવેલું છે, આ પૂર્વના રાજ્યો છે, દક્ષિણ ભારતના રાજ્યો છે અને ઉત્તર ભારતના રાજ્યો છે. પછી બાળકનું એક સરસ મજાને એને 4 ભાષાનો ખ્યાલ પડે: રાજ્ય, રાજધાની, ભાષા અને કોડ. તો આ કોડના માધ્યમથી એને વાહન વ્યવહાર કયા રાજ્યનું કયું વાહન છે એના ઉપરથી એનો ખ્યાલ પડે છે, તેમજ એના પાટનગર અને એની ભાષાનો ખ્યાલ પડે છે. આ રીતે સરસ રીતે ભારતના અને ગુજરાતના નકશા પૂર્તિ કરતા થયા છે. થેન્ક યુ.